નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે રાખી અંજારિયા. સૌ દર્શક મિત્રોને હોળી ધૂળેટીના પર્વની કચ્છ ઉદય પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ. અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક સમાન હોળીનો તહેવાર ગુરુવારે કચ્છભરમાં ઉજવાયો હતો. હોળીની સંધ્યાએ ઠેર ઠેર હોલિકા દહન કરાયું હતું. વિવિધ મંદિરો અને સોસાયટીઓમાં હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા. હિન્દુ સમુદાયમાં હોળીના તહેવારનું હવે સવિશેષ મહત્વ જોવા મળે છે. હોળી પ્રાગટ્ય બાદ હોળી ફેરા ફરવાની પરંપરા રહી છે. નવજાત બાળકો અને નવોઢાઓને હોળી ફેરા ફરાવવા સુકન મનાય છે. ગુરુવારે સાંજે હોલિકા દહન થતા ભાવિકો મહિલાઓએ ધાણી ખજૂરનો પ્રસાદ ધરાવ્યો હતો. પાણીની ધારાવળી સાથે હોળી પરિક્રમા કરી હતી. ભુજમાં આશાપુરા મંદિર સહિત વિવિધ મંદિરો, સોસાયટીઓ અને ફળિયાઓમાં હોલિકા દહન કરાયું હતું. હોળીની જવાડાઓ પરથી વયોવૃદ્ધ વડીલોએ ચોમાસામાં વરસાદના અનુમાન બાંધ્યા હતા. કચ્છમાં છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો રેશિયો વધી રહ્યો છે. ત્યારે ઓનલાઈન ગેમિંગના ડેસ્કબોર્ડના માધ્યમથી પૈસાની હાર જીતના સટ્ટાના જુગાર રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ કેસમાં પશ્ચિમ કચ્છ એલસીબીએ કુલ 2,98,000ના મુદ્દામાલ સાથે 10 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મળતી વિગતો મુજબ કચ્છમાં જુગારની બધી નેસ્ત નાબૂદ કરવા પશ્ચિમ કચ્છ પોલીસ વડાએ સૂચના આપવામાં આવી હતી, જેને ધ્યાને લઈને પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા ભુજના સરદાર પટેલ નગર 2 નરનારાયણ નગરની બાજુમાં કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મૂળ ભુજના અને હાલ ગાંધીધામ રહેતા ધવલ મહેતા તેની ટોળકી સાથે ક્રિકેટ સટ્ટા પર હાર જીતનો જુગાર રમાડતો હતો. પશ્ચિમ કચ્છ એલસીબીને બાતમી મળતા પોલીસે મુખ્ય આરોપી ઉપરાંત કિશન જણસારી, નીરવ જોશી, ઉત્સવ ચક્રવર્તી, પ્રિન્સ જોશી, જય પટેલ, સાલિન ઠક્કર, દીપક ચૌહાણ, કિશન જોશી, સુનિલ દાસની ધરપકડ કરી હતી. ગ્રાહકો પાસેથી ડિપોઝિટ મેળવીને ગેમ રમવા માટે આઈડી પાસવર્ડ આપતો હતો અને રૂપિયાની હાર જીતનો જુગાર રમાડતો હતો. પોલીસે દરોડો પાડીને આરોપીઓ પાસેથી 4 કોમ્પ્યુટર, 4 લેપટોપ, આઈપેડ, ટેબ્લેટ, રાઉટર, અલગ અલગ બેંકોના 17 એટીએમ કાર્ડ, 25 મોબાઈલ, બેંકોના 18 ખાતાઓની પાસબુક, 11 ચેકબુક સહિત 2,98,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ડીવાયએસપી ક્રિશ્ચિયન દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ડીવાયએસપીએ વધુ માહિતી આપી હતી. હાલમાં જે જુદી જુદી ક્રિકેટની ટુર્નામેન્ટ ચાલી રહી છે અને એમાં ખાસ કરીને ક્રિકેટની ગેમ ઉપર જે સટ્ટો રમાય છે એ બાબતે અત્રેના જે રેન્જ આઈજી સાહેબ છે, ચિરાગ કોડિયા સાહેબ, અને એસપી સાહેબ છે, વિકાસ સુંડા સાહેબ, એમણે એલસીબી, એસઓજી અને તમામ થાણા ઇન્ચાર્જશ્રીઓને આ બાબતે સખત કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હતી. અને એ સૂચના અન્વયે એલસીબીને માહિતી મળેલી કે ધવલ રોહિતકુમાર મહેતા નામનો એક ઇસમ છે, એ પોતાના ઘરે નરનારાયણ નગર ભુજ ખાતે ઘરની અંદર જુદી જુદી આવી રીતે કોઈ જે પેલી જે ઓનલાઈન એ હોય છે વેબસાઇટ, એમાં ક્રિકેટનો સટ્ટો રમાડે છે. એટલે બાતમીના આધારે એ લોકોએ ત્યાં રેડ કરી હતી. ધવલ રોહિતભાઈ મહેતા અને બીજા 10 ઇસમો, બીજા 9 ઇસમો, એટલે ટોટલ 10 ઇસમો ત્યાં મળી આવ્યા હતા. અને એ લોકો જુદી જુદી આઈડી ધવલ ક્રિએટ કરી આપતો હતો અને એ આધારે એ લોકો પૈસા જમા કરાવતા હતા અને એ આધારે એ લોકો ક્રિકેટનો સટ્ટો રમતા હતા. એટલે એમાં કુલ 2,98,000નો મુદ્દામાલ, એમાં પીસી, 4 પીસી, 4 લેપટોપ, આઈપેડ, ટેબ્લેટ અને એ બધું મળીને કુલ 2,98,000નો મુદ્દામાલ કબજે કરીને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. હા, એ કેટલા સમયથી ચાલતું હતું એ હવે એની પૂછપરછમાં નીકળશે, પણ જે બાતમી હતી, જે બાતમીના આધારે એ લોકોએ રેડ કરી ત્યારે ત્યાં ઓન સ્પોટ એ વસ્તુ ચાલતી જ હતી, એ પ્રવૃત્તિ, અને રંગે હાથે એ લોકો પકડેલા છે. અને એ જે ધવલ મહેતા છે, આના તાર દુબઈ સુધી નીકળેલા છે. કે ધવલ મહેતાની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું કે 1.5 વર્ષ પહેલા એ દુબઈ ગયો હતો અને ત્યાં એક મિલી નામના એક વ્યક્તિને મળેલો અને એની પાસેથી એણે આ પ્રમાણેનું આઈડી લઈને પછી ઓનલાઈન ગેમ રમાડવાનું એણે શીખેલું હતું. એટલે એ જે દુબઈવાળા જે ભાઈ છે એ પણ એને આ રીતે પ્રોવાઈડ કરતા હતા ઓનલાઈન. ટોટલ 10 જણા પકડેલા છે. હા, એ લોકો પૈસા જમા કરાવીને આઈડી લેતા હતા અને એ પ્રમાણે પછી એ લોકો એમાં ઇન્વોલ્વ હતા. હવે જેમ આપણે સ્ટાર્ટિંગમાં થયું કે આ ક્યારથી ચાલતું હતું, પછી આના સિવાય એને કબજે કર્યું છે કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ વગેરે કબજે કર્યું છે. એટલે એમાંથી પણ અમે જે એલસીબીએ તપાસ એમને આપવામાં આવી છે એસપી સાહેબ દ્વારા, એટલે એમાંથી જૂનો ડેટા રિટ્રાઈવ કરીને કોણ કોણ આમાં સામેલ હતું, ક્યારથી આ
પ્રવૃત્તિ ચાલતી હતી એના મૂળ સુધી જવામાં આવશે. એ 9 લોકો જે છે એ જે પ્રેસ નોટમાં જે નામ આપેલું છે, અમુક છે સરદાર પટેલ નગર, એક ગાંધીધામના છે, એક નિકોલ કઠવાડા અમદાવાદના છે, એક બનાસકાંઠાના ભાભરના છે, એક સિદ્ધપુર પાટણના છે, બીજા પણ સિદ્ધપુર પાટણના છે, એક વિસનગર મહેસાણાના છે, પછી ભુજના, ફરીથી ડીસા બનાસકાંઠા અને એક ઓડિશાના છે. એટલે અલગ અલગ ધવલની બેકગ્રાઉન્ડ હિસ્ટ્રીમાં આ છે કે એ 1.5 વર્ષ પહેલા આ રીતે દુબઈ ગયો હતો, ત્યારે એક મિલી નામના ભાઈના સંપર્કમાં આવેલો ને એમને કીધું કે મને આ રીતે સેટ કરી આપો ક્રિકેટનું સટ્ટાનું. એટલે મિલી નામના ભાઈએ એને બીજા એક વ્યક્તિ સાથે સંપર્ક કરાવ્યો અને એ એમને ઓનલાઈન આ રીતે આઈડી પાસવર્ડ આપતા હતા. એ હવે મહાદેવ એમ નામ બદલ્યું છે, મિલી રાખ્યું છે કે કેમ, કે પછી આ મિલી અલગ વ્યક્તિ છે, એ તપાસમાં એ આપણે શોધવાનો પ્રયત્ન કરશે આઈઓ જે છે. કચ્છમાં માર્ગ અકસ્માતોની ઘટનામાં ચિંતાજનક વધારો થયો છે. તેવામાં બુધવારે સાંજે નખત્રાણામાં કેવી હાઈસ્કૂલની આગળ અકસ્માત થયો હતો. નેત્રા ગામના 2 યુવાનો બાઇક પર જતા હતા ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થઈ હતી અને બાજુમાંથી પસાર થતી ટ્રકના ટાયર નીચે આવી જતા એક યુવાનનું ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું. નેત્રા ગામના 30 વર્ષીય રાયમા સલીમ હારૂનું મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વાહનો ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. મુન્દ્રા પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો મુજબ મૂળ બિહારના હાલે સિરાચા ગામે મફતનગરીમાં રહેતા 44 વર્ષીય અનિલ રાય સોનેલાલ નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી. યુવાનના મોતથી પરિવાર અને મિત્ર વર્તુળમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. કંડલા અને મુન્દ્રા બંદરે વિદેશથી ઇમ્પોર્ટેડ કોલસો આયાત થાય છે. લાંબા સમયથી આ કોલસામાં ભેળસેળ કરાતી હોવાની ફરિયાદ છે. ત્યારે ભચાઉ પાસે ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી કાર્યવાહી કરી હતી. મળતી વિગતો મુજબ ભચાઉ સામખિયાળી હાઈવે પર આવેલા વાડામાં દરોડો પાડવામાં આવ્યો હતો. કંડલા અને મુન્દ્રા બંદરેથી વાહનોમાં ઇમ્પોર્ટેડ કોલસો ભરી ગંતવ્ય સ્થાને પહોંચાડવાને બદલે મિલી ભગત કરી આ વાડામાં લઈ અવાતો હતો. જ્યાં ઇમ્પોર્ટેડ કોલસો કાઢી તેમાં હલકી ગુણવત્તાનો કોલસો ભેળસેળ કરવામાં આવતો હતો. અવારનવાર આ પ્રમાણે ફરિયાદો ઉઠી હતી. જોકે સ્થાનિક પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા ગાંધીનગરથી એસએમસીને આવવું પડ્યું હતું. આ બાબતે ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. એસએમસીએ આપેલી માહિતી પ્રમાણે સામખિયાળીથી ભચાઉ હાઈવે પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી મૂળ મહેસાણાના કડીના હાલે ભચાઉમાં રહેતા અને સ્થળ પર સુપરવાઇઝર તરીકે કામ કરતા મયોદીન ચૌહાણ, રાજસ્થાનના ડ્રાઈવર લક્ષ્મણસિંહ ચૌહાણ, મૂળ ઝારખંડના હાલે ભચાઉ રહેતા સંતોષકુમાર વિશ્વકર્મા, ભચાઉમાં રહેતા અશરફ કુંભાર અને મૂળ સુરેન્દ્રનગરના પાટડીના હાલે રાજશક્તિ કન્સ્ટ્રક્શનની ઓરડીમાં રહેતા આમીન જુણેજા પકડાયા હતા. જ્યારે કોલસાનો ધંધો કરનાર મુખ્ય આરોપી ભચાઉના દરબારગઢનો દિવ્યરાજસિંહ ઝાલા, કોલસાની ગાડી મોકલનાર ગાંધીધામનો રાહુલ તેમજ વાહનોના ચાલક હાજર મળી આવ્યા ન હતા. જેથી ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સ્થળ પરથી 175 ટન ઇમ્પોર્ટેડ કોલસો કિંમત ₹22,75,000 તેમજ ઓછી ગુણવત્તાવાળો કોલસો 135 ટન, 3 વાહનો, રોકડ મોબાઈલ મળીને કુલ ₹94,26,370નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તમામ આરોપીઓ સામે ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભચાઉ નજીક આવેલી પ્લાયની કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગને કાબૂમાં લેવા માટે ભચાઉ ફાયરની ટીમો દ્વારા 150 લીટર ફોમનો ઉપયોગ કરીને 3 કલાકની જહેમત ઉઠાવી હતી. મળતી વિગતો મુજબ બુધવારે સાંજે ભચાઉ નજીક એક પ્લાયની કંપનીમાં આગ લાગી હતી. બનાવની જાણ ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને કરવામાં આવી હતી, જેથી ફાયર ટીમ તાત્કાલિક ઘટનાને ગંભીર લેતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને 3 કલાકની મહામહેનત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. 150 લીટરથી પણ વધુ ફોમનો ઉપયોગ કરાયો હતો. બાજુમાંથી કંડલા ટિમ્બરને પણ બોલાવાઈ હતી. ભુજ તાલુકાના લાખો શેખપીર માર્ગ પર આવેલ ખારેક ફાર્મમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બનાવને પગલે ભુજ ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો. આગને કાબૂમાં લેવા માટે 5 જેટલા ફાયરની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. તો પદ્ધર પોલીસના પીઆઈ એજી પરમાર સહિત કાફલો આગને બુઝાવવામાં મદદ કરી હતી. 11મી માર્ચના બપોરે માધાપર પોલીસ ચોકી પાસે પુલ નીચે આવેલ જારી જાખરામાં કોઈ કારણોસર આગ લાગવાનો કોલ મળેલ હતો. જે ઘટના અંગે તાત્કાલિક ભુજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે જઈને આગ બુઝાવવાની કામગીરી કરી હતી.
અંજાર શહેરના જૂની કોર્ટ પાસે ગુરુવારે સવારે એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને ઈજાઓ પહોંચી હતી. મળતી વિગતો મુજબ મુન્દ્રાથી રાણીપ જઈ રહેલી બસે બાઇકને ટક્કર મારી હતી, જેમાં બાઇક ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એસટી ચાલકે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. અંજારના નૂતન સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલ જગત મામાના મંદિરમાંથી તસ્કરોએ ખાતર પાડ્યું હતું. ઘંટદાન પેટીની રોકડ અને પંખા સહિતની મત્તા તફડાવી ગયા હતા. રવિવારે આ મંદિરનો પાટોત્સવ ઉજવવાનો છે. સૌ કાર્યકર્તા રાત્રિ સુધી મંદિર પર હતા, તો તેઓ ઘરે ગયા અને બાદમાં તસ્કરોએ ચોરી કરી હતી. બનાવને પગલે પોલીસ સ્થળ પર પહોંચી હતી. મંદિરમાં ચોરી થતા ધાર્મિક લાગણી દુભાઈ હતી. ગુરુવારે ભુજના ટાઉન હોલ ખાતે ભુજ પાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ અને વર્ષ 2024-25નું રિવાઇઝ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આજની સામાન્ય સભામાં વિપક્ષી નગર સેવકોને પ્રશ્ન રજૂ કરવાની તક ન મળતા ભારે ગરમાગરમી ભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા. વિપક્ષી નગર સેવકોએ ભુજ નગરપાલિકાના પ્રમુખનો ઘેરાવ કરતા પોલીસને મધ્યસ્થી કરવી પડી હતી. વિપક્ષી નગર સેવકોના સૂત્રોચ્ચાર વચ્ચે સુધરાઈની સામાન્ય સભા ઉગ્ર બની હતી. વિપક્ષી નગર સેવકોએ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા વિપક્ષનો અવાજ દબાવવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, ઇન્ચાર્જ ચીફ ઓફિસર ડોક્ટર અનિલ જાદવની ઉપસ્થિતિમાં મળેલી સામાન્ય સભાના પ્રારંભે ગત સામાન્ય સભાની મિનિટ્સનું વાંચન કરાયું હતું. ત્યારબાદ વર્ષ 2024-25ના જુલાઈથી સપ્ટેમ્બર અને ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના ત્રિમાસિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નાણાકીય વર્ષ 2024-25નું રિવાઇઝ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રિવાઇઝ બજેટ બાદ ભુજ નગરપાલિકાના એકાઉન્ટન્ટ શાખા દ્વારા વર્ષ 2025-26ના 157 કરોડના અંદાજિત ખર્ચનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વાર્ષિક બજેટ બાદ નગરપાલિકાની કારોબારી સમિતિ દ્વારા કરવામાં આવેલા વિવિધ ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ આજની સામાન્ય સભામાં વિવિધ સર્ક્યુલર ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ભુજમાં વરસાદના કારણે નુકસાન થયેલ રસ્તાઓનું રિસરફેસિંગ માટે 672 લાખની ગ્રાન્ટના કામો કરવાનો ઠરાવ કરાયો હતો, જેમાં મહાદેવ ગેટથી લેકવી હોટલથી ઉમેદનગર, ધીંગેશ્વર મહાદેવ મંદિરથી વીડી હાઈસ્કૂલથી જ્યુબિલી ગ્રાઉન્ડ, ખેંગારબાગથી સ્વામિનારાયણ ગેસ્ટ હાઉસ સહિતના માર્ગોને રિસરફેસિંગ માટે ઠરાવને બહાલી અપાઈ હતી. બીડ ગેટથી રેલવે સ્ટેશન સુધીના ડામર રોડ રિસરફેસિંગ માટે 45 લાખના ઠરાવને બહાલી અપાઈ હતી. ટાઉન હોલમાં ફાયર સેફટી રીઇન્સ્ટોલ કરવા માટે 31,69,000ના ખર્ચને બહાલી અપાઈ હતી. આજની સામાન્ય સભામાં ફરી એક વખત ભુજ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તે માટે સરકારમાં આગળની કાર્યવાહી કરવા સંદર્ભના ઠરાવને બહાલી અપાઈ હતી. નગરપાલિકાના કર્મચારીઓને છઠ્ઠા પગાર ધોરણનો લાભ આપવા, રખડતા ઢોરોના નિયંત્રણ માટે 12 લાખના ખર્ચ, અમૃત યોજના 2 અંતર્ગત બગીચાના કામમાં રિવાઇઝડ ઠરાવને પણ બહાલી અપાઈ હતી. 15મા નાણાં પંચની અનટાઇડ ગ્રાન્ટમાંથી નવા કામોનું આયોજન કરવા ઠરાવ પસાર કરાયો હતો. ભુજ શહેરમાં વિકટ બનેલી ડ્રેનેજની સમસ્યાના નિવારણ માટે વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજની ગ્રેવિટી લાઇન પાથરવા બાબતે ₹1.99 કરોડના ખર્ચ માટે ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ પાસે ગ્રાન્ટની માંગણીની દરખાસ્ત કરવાના ઠરાવને બહાલી અપાઈ હતી. ભુજના અમૃતસર તળાવ પાસે આવેલ કૃષ્ણાજી પુલને તોડી પાડી નવો બ્રિજ બનાવવા માટે ₹1.78 લાખના ખર્ચે આગવી ઓળખની ગ્રાન્ટમાંથી મંજૂર કરાવવા તેમજ મળવાપાત્ર ગ્રાન્ટ કરતા વધારાનો ખર્ચ સ્વભંડોળમાંથી કરવાનો ઠરાવ કરાયો હતો. આજની સામાન્ય સભામાં અધિકારીઓ, પદાધિકારીઓ, હોદ્દેદારો સહિતના નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છમાં તહેવારો ટાંકણે જિલ્લા ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાતું હોય છે. ફૂડ વિભાગ દ્વારા થતી કામગીરીના પગલે ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાતો હોય છે. હાલે હોળી અને ધૂળેટીના પર્વના પગલે વેપારીઓ સજ્જ થયા છે, ત્યારે ક્યાંક અખાદ્ય તેમજ ગુણવત્તા વિહોણી વસ્તુઓના લીધે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધરતા વિવિધ ચીજ વસ્તુઓના નમૂનાઓ લેવામાં આવી રહ્યા છે. આ અંગેની વિગતો મુજબ હોળી અને ધૂળેટીના પર્વના પગલે ફૂડ વિભાગે અલગ અલગ દુકાનો ખાતે ધાણી, ચણા, ખજૂર, પાપડી, સેવ, હાયડાનું ચેકિંગ હાથ ધર્યું છે. શહેરીજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ફૂડ ઇન્સ્પેક્ટરોની અલગ અલગ ટીમો બનાવીને વિવિધ વિસ્તારમાં હોળી અને ધૂળેટીના પર્વને સંલગ્ન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરની મધ્યમાં તથા અન્ય વિસ્તારમાં આવેલ દુકાનો જ્યાં ખજૂર, ધાણી, ચણા, પાપડી, હાયડા વગેરે વેચાય છે ત્યાં તપાસ શરૂ કરવામાં આવી હતી. હોળી ધૂળેટી પર્વને લઈને ફૂડ વિભાગની જુદી જુદી ટીમો દ્વારા ચેકિંગ ચાલી રહ્યું છે. વેપારીઓને ત્યાં કામગીરી હાથ ધરી જો ક્યાંય શંકા જણાય તો વસ્તુઓના નમૂનાઓ પણ લેવામાં આવી રહ્યા છે. તહેવારોના ટાંકણે લોકોના સ્વાસ્થ્ય સાથે ક્યાંય ચેડા ન થાય તે માટે કામગીરી સઘન બનાવાઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું. હોળી અને ધૂળેટી હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાતા મુખ્ય તહેવારોમાંનો એક તહેવાર ગણાય છે. આ તહેવારો દરમિયાન લોકો રંગો અને ગુલાલથી રમે છે, પરંતુ સાથે જ નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ શકે છે.
ખાસ કરીને નશામાં ધૂત થઈ ગાડીઓ ચલાવવાથી અકસ્માત થાય છે તેમજ લોકો વચ્ચેના વિવાદો ઝઘડામાં પરિવર્તિત થાય છે. કચ્છ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ સેવા તહેવારો દરમિયાન પૂરી રીતે સતર્ક છે, જેથી કોઈ પણ તબીબી આપત્તિ સમયે તાત્કાલિક મદદ મળી રહે છે. 108ના પ્રોગ્રામ મેનેજરે જણાવ્યું હતું કે હોળી અને ધૂળેટીના દિવસે સામાન્ય દિવસોની તુલનામાં અકસ્માત અને મારામારીના કેસો વધી શકે છે. ગત વર્ષે નોર્મલ દિવસોની સરખામણી હોળીના દિવસે 7.63% અને ધૂળેટીના દિવસે 16.10% જેટલો વધારો નોંધાયો હતો. આ વર્ષે પણ આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એમ્બ્યુલન્સની વ્યવસ્થા વધુ સજ્જ બનાવવામાં આવી છે. હાલમાં કચ્છ જિલ્લામાં 41 એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે, જેમાં તમામ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે. ઇમરજન્સી સમયે દર્દીઓને તરત હોસ્પિટલ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 108ના કંટ્રોલ રૂમમાં સ્ટાફની સંખ્યા પણ વધારવામાં આવી છે, જેથી કોલ્સ ઝડપથી હેન્ડલ થઈ શકે. કર્મચારીઓની રજાઓને પણ રદ કરવામાં આવી છે. હોળી અને ધૂળેટીના સમયે નશો કરીને વાહન ચલાવવું, અન્યો સાથે ઝઘડાઓ કરવા કે ઘાતક હથિયારો વડે હુમલા કરવાથી ગંભીર પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. લોકોને સલામત તહેવાર ઉજવવા અને કોઈ પણ તબીબી આપત્તિ માટે 108 સેવાનો તાત્કાલિક ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. આજે હોળીના પર્વની શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ રહી છે. લોકો પૂજા માટે દાળિયા, ધાણી, ખજૂરની ખરીદી કરી રહ્યા છે. હોળીના પ્રાગટ્ય સમયે પ્રદક્ષિણા કરવાની સાથે ખજૂર સહિતની વસ્તુઓની ખરીદી કરવામાં આવી રહી છે. વેપારીઓ દ્વારા હાલે બજારમાં પતાસાના હારડાની સાથે સાથે સૂકા મેવાના પણ હારડા તૈયાર કરીને વેચાણમાં મૂકવામાં આવ્યા છે, જેનો સૌથી વધુ ઉપાડ જોવા મળી રહ્યો છે. આજે પણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પ્રથા અકબંધ જોવા મળી રહી છે. ખાસ કરીને હોળી પર્વના દિવસે જે તે બાળકના મામા બાળક માટે સુંદર કપડાં અને હાડો લઈને આવે છે અને પોતાના ખભા ઉપર બેસાડીને બાળકને પહેલી હોળીના દર્શન કરાવે છે. હોળીની પ્રદક્ષિણા કરીને બાળક તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના કરતા હોય છે. કચ્છ જિલ્લામાં પ્રખર તાપનો પ્રભાવ યથાવત રહ્યો છે. મંગળવારની સરખામણીએ મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હોવા છતાં કચ્છવાસીઓને ગરમીથી ખાસ રાહત મળી ન હતી. લૂ ઓગતા ગરમ પવનથી કચ્છનું જનજીવન પ્રભાવિત થયું હતું. ખાસ કરીને મધ્યાહનથી સૂર્યાસ્ત સુધી બજારમાં લોકોની ચહલપહલ ઘટી હતી અને માર્ગો પણ સુમસામ બની ગયા હતા. હવામાન વિભાગે કચ્છ સહિત રાજ્યના 7 જિલ્લાઓમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે કચ્છ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને સુરતમાં ગરમીના મોજાની શક્યતાના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હોળીના દિવસો દરમિયાન કચ્છમાં તાપમાન 40 થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી કરવામાં આવી છે. કાળઝાળ ગરમીથી શાળાના બાળકો તોબા પોકારી ઉઠ્યા છે, ત્યારે બપોરની પાળીમાં અભ્યાસ કરતા બાળકોના સ્વાસ્થ્યને ધ્યાને લઈ શાળાના સમયમાં ફેરફાર કરવાની માંગ ઉઠી છે. આ વર્ષે ફેબ્રુઆરી માસથી જ ગરમીનું પ્રમાણ થોડું વધવા લાગ્યું હતું અને હાલ માર્ચમાં તો ગરમી એકદમ વધી ગઈ છે. ગરમીની સાથે સાથે બાફના પ્રમાણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈ પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકોના આરોગ્ય પર વિપરીત અસર થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ વાલીઓમાં પણ ગરમીને લઈ ચિંતા ઉઠી છે, ત્યારે જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.